આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી સમય બચશે, મહેનત બચશે અને ઘર પણ વ્યવસ્થિત રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આ રીતે આપણે જ્યારે પણ મગફળી લઈ આવીએ ને તો આ રીતે આપણે હાથ વડે ફોલતા હોઈએ કે પછી આપણે મોઢાથી પણ કોઈ ફોલતા હોય છે, પણ તેમાં શું થાય કે સમય પણ ખૂબ જ ખરાબ થાય અને આપણા હાથ પણ દુખવા માંડે। તો આજે હું તમને 3 એવી સરસ રીત બતાવીશ ને કે તમે ઢગલો મગફળી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં ફોલી શકશો। તો સૌથી પહેલાં જો આ રીતે આપણે ચીમટો આપણી ઘરમાં હોય છે ને તેને આપણે લઈને આ રીતે મગફળીની જે ધાર હોય છે ને તેમાં આ રીતે રાખશો ને તમે તો ખૂબ જ સરળતાથી ખુલી જશે। જુઓ, આપણા નખ પણ ના દુખે અને હાથ પણ નહીં દુખે અને ફટાફટ આપણે ખૂબ જ ઓછી મહેનતે ઘણી બધી મગફળી પણ ફોલી શકાશે। તો જુઓ, અને ત્યાર પછીની ટિપ્સ છે ને તે આપણે આ રીતે નેલ કટર આપણી ઘરમાં હોય છે ને તે પણ તમે લઈ શકો। જો એ પણ આપણે આ રીતે ચીમટા જેવું જ ઉપરથી હોય છે ને તો આ રીતે નેલ કટરમાં વચ્ચે રાખી મગફળીને તમે પ્રેસ કરશો ને તો તેનાથી પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે મગફળી ખુલી જશે અને આપણે નખ કે હાથ પણ દુખવાનું કોઈ આપણે ટેન્શન ના રહે। જુઓ, વચ્ચે તમને નજીકથી કરીને બતાવું છું, તમે જોઈ શકો છો આ રીતે પણ તમે મગફળીને ફોલી શકશો અને આ રીતે આપણે બાળકોને પણ ફોલવા આપી દઈએ તો ઢગલો મગફળી થોડીક જ વારમાં ફોલાઈ જશે। જુઓ, ત્યાર પછી આપણે આ રીતે સાણસી લઈ શકાય। જુઓ, અને આ રીતે આપણે સાણસીથી પણ જરા ગમથું મારીને બધી મગફળી પહેલાં આપણે તોડી લેવાની અને ત્યાર પછી આપણે સરળતાથી દાણા કાઢી શકાય। જુઓ, 3 ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે દુપટ્ટા કે જે સ્ટોલ આવે છે ને આ રીતના જે ગર્લ્સ વધારે વાપરતા હોય તેને આપણે આ રીતે સેટ કરીને પિનઅપ કરતા હોઈએ છીએ। જુઓ, પણ આપણે છે ને આ રીતે સેટ કરીને સેફ્ટી પિન લગાવીએ ને તો આ રીતના છે ને નીચેના ભાગે વધઘટતો લગાવતા હોઈએ છીએ। જુઓ, તો તેનાથી શું થાય, આ રીતે કરવાથી જે સેફ્ટી પિન છે ને એ આપણે ઉપરના ભાગે દેખાશે। જુઓ, અને આ રીતે સારું પણ ન લાગે। તો તેને પિનઅપ કરવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું, તેનાથી તમારી સેફ્ટી પિન આ રીતે દેખાશે પણ નહીં અને લાગશે પણ નહીં કે આપણે સેફ્ટી પિન તેમાં પરોવી છે। તો તેના માટે શું કરવાનું, આ રીતે સેટ થઈ જાય ને ત્યાર પછી તેનો ઉપરનો જે પહેલો છે ને ભાગ આ રીતે દુપટ્ટાનો પહેલી જે લેયર છે ને તેને આ રીતે ઉપર ઉઠાવી લેવાની। જુઓ, આ પહેલી લેયર છે ને તેને આ રીતે ઉપર ઉઠાવી અને ત્યાર પછી નીચે આપણે તેની અંદર આ રીતે સેફ્ટી પિન લગાવવાની। જુઓ, તમે વિડીયોમાં બરાબર જોશો તો તમને સમજાઈ જશે। જુઓ, તમને લગાવીને બતાવું છું તો જુઓ, આ રીતે ઉપરથી કોઈને લાગશે જ નહીં કે આપણે અંદર છે ને સેફ્ટી પિન નાખી છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે સાડીમાં કે દુપટ્ટામાં ટ્રાય કરી શકાય સેફ્ટી પિન આપણે નાખવાની હોય ત્યારે। જુઓ, તમને નજીકથી પણ બતાવું છું અને આ રીતે જો અંદરથી પણ બતાવું છું। જો સેફ્ટી પિન લાગેલી છે પણ ઉપર તમને નહીં ખબર પડે કે આપણે સેફ્ટી પિન નાખી છે। ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો। ત્યાર પછી જો આ રીતના મારી પાસે છે ને અહીંયા ગ્લુ ગનની જે સ્ટીક આવે છે ને તે છે, પણ આપણી પાસે ગ્લુ ગન ન હોય ને તો પણ તમે આને કોઈ પણ વસ્તુ તમને ચોંટાડવી હોય અને તમારી પાસે ફેવિકોલ કે ફેવિક્વિક ના હોય ને તો આપણે છે ને આ રીતે મીણબત્તી બાળી લેવાની અને જે આ ગ્લુ ગનની સ્ટીક છે ને આ રીતે ટ્યુબ તેને આપણે આ રીતે ઉપર રાખવાની। તો ગરમ થઈ જશે ને તો તમે જો આ રીતે તમને ઢાંકણમાં તેનું ટપકું કરીને બતાવું છું, આ રીતે એક જ ટપકું તમે કરશો ને તો કોઈ પણ વસ્તુ તેમાં તમે ચોંટાડી શકશો। જો અહીંયા મેં માટીનું જૂનું જે વધારાનું પડ્યું હતું ને તેવું આ રીતના કોડિયું લઈ લીધું છે અને તેની ઉપર આ ઢાંકણને પાછળની ભાગે ચોંટાડી દીધું છે। જુઓ, ખૂબ જ સરસ રીતે સ્ટીક થઈ જશે, તમારે નીકળશે નહીં। જુઓ, ફેવિક્વિક જેવું જ આ કામ કરશે અને આ જુઓ આપણે તેમાં મીણબત્તી રાખી શકાય। આપણે મીણબત્તી બાળીને જ્યાં ત્યાં રાખતા હોઈએ તો મીણબત્તી ઢોળાય અને તેના દાગ પણ ન નીકળે અને આપણે સાફ કરવાની મહેનત પણ કરવી પડે। તો તમે આ રીતના કોડિયામાં જૂનું આપણી પાસે પડ્યું હોય તમે મીણબત્તી આ રીતે બાળીને રાખી શકો। ખૂબ જ સરસ ટિપ્સ છે અને આ રીતે જે ગ્લુ ગનની આવે છે ને સ્ટીક તે પણ આપણે ઘરમાં રખાય, ખૂબ જ સસ્તી આવે છે, તો આપણે ક્યારેક પણ કામ લાગે। જુઓ, અહીંયા આપણી પાસે ચોંટાડવાનું ન હતું તો પણ આપણે આ રીતે ઢાંકણને સરસ રીતે ચોંટાવી દીધું છે। તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો। જુઓ, અહીંયા તમને બંધ કરીને પણ બતાવું છું, ખૂબ જ સરસ રીતે ચોંટી ગયું છે, નીકળતું પણ નથી। ત્યાર પછી જો આ રીતના આપણે ગાજરનો હલવો બનાવવો હોય કે ઘણા બધા ગાજર આપણે છોલવા હોય ને તો આપણે જો આ રીતના ગાજર આવે ને આપણે આ રીતે છરીથી છોલવા બેસીએ ને તો ખૂબ જ વાર પણ લાગશે તમને અને તેની છાલ પણ વધારાની એક્સ્ટ્રા નીકળી જશે। જો આપણે વેસ્ટ થાય ગાજર, જો તમે જોઈ શકો છો। તો તેના માટે આ રીતના છરી ના લઈએ આપણે આ રીતના ગળણી તો આપણી પાસે હોય છે ને, જો ચાની ગળણી આપણે આ રીતે હોય તો તેનાથી તમે કરશો ને, જો આ રીતે તમને કરીને પણ બતાવું છું, જરાક જ વારમાં તમે ટ્રાય કરજો, ગાજર એકદમ સરસ રીતે છોલાઈ જશે અને તેની જે છાલ છે ને તેમાં આપણી ગાજર પણ વેસ્ટ નહીં થાય। જુઓ, અને આ રીતે છોલવાથી આપણને એ પણ ફાયદો થશે કે આપણને છરી વગેરે લાગવાની પણ બીક ના રહે। જુઓ, કેટલું આપણે પાતળી છાલ નીકળે છે। તો જો અહીંયા ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં ગાજર આપણે છોલાઈ ગઈ છે। એકદમ સરસ આઈડિયા છે, તમને સારી લાગી હોય તો તમે ટ્રાય જરૂરથી કરજો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો। તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ। ત્યાર પછી જો આ રીતના આપણે ગ્લાસ હોય કે કોઈ પણ વાસણ હોય ને, તપેલી હોય કે વાટકા હોય તો આપણે આ રીતે એકબીજામાં પરોવીને રાખતા હોય ને તો શું થાય કે આ રીતે ચોંટી જતા હોય ને નીકળે નહીં, આટા તેના એવા બેસી જાય ને એકબીજામાં કે આપણે કાઢવું મુશ્કેલ થઈ જાય। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું,
આ રીતે આપણે કોઈ પણ વાસણ એકબીજામાં આ રીતે જામ થઈ ગયા હોય ને તો આપણે શું કરવાનું, આ રીતના નળની જે ધાર હોય છે ને તેમાં આ રીતે રાખવાની. જુઓ, સ્ટીલના હોય કે કાચના ગ્લાસ પણ કદાચ આ રીતે થઈ ગયા હશે ને તમારા, તો ખૂબ જ સરળતાથી નીકળી જશે. એકદમ સરસ આઈડિયા છે, લાઈક જરૂરથી કરજો.